અમદાવાદ શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ સામે પોલીસ સક્રિય બની છે. અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલી મારુતિ સુઝુકી કંપનીની ઇકો કાર સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અને સેક્ટર 2ના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઝોન 5 અને એચ ડિવિઝન દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના આધારે બાપુનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મહત્વની કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે આરટીઓ નંબર GJ12 CP 4632 ધરાવતી મારુતિ સુઝુકી ઇકો ગાડી સાથે આરોપી વસીન મોહમ્મદ શકીલ કુરૈશી ઉંમર 33 વર્ષ ને ઝડપી પાડ્યો હતો. આ ગાડી અગાઉ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ચોરી થયેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીને ચોરાયેલ મુદ્દામાલ સાથે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આરોપી ગાડી ક્યાંથી ચોરી લાવ્યો અને અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બાપુનગર પોલીસની આ કામગીરીને કારણે વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ પર લગામ લગાવવાનો મહત્વનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.